નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણા એક વિડીયોની અંદર આપણે પાર્ટ 1ની અંદર તાજનગરના પાટા એટલે કે ટ્રેક્સ ટુ તાજનગર એ પાર્ટનો આપણો અભ્યાસ કરી ચૂક્યા. આજે આપણે આ યુનિટની અંદર બીજો જે પાર્ટ જે છે બરાબર એ વિભાગની અંદર આપણે જોઈશું. બીજો વિભાગ જે છે એનું નામ છે સીતાપુર્સ લાઇટ. સીતાપુરની લાઇટ. સીતાપુર્સ લાઇટ. સીતાપુરની લાઇટ શરૂઆત કરીએ આપણે. ઇન રૂરલ પ્રદેશ, ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ આર વિધાઉટ પાવર. જો ઇન રૂરલ, રૂરલ એટલે ગ્રામ્ય વિસ્તાર, તો રૂરલનો અર્થ થાય છે ગ્રામ્ય વિસ્તાર. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ. અહીંયા એક બીજો શબ્દ છે હાઉસહોલ્ડ. હાઉસહોલ્ડ એટલે ગ્રામ્ય વિસ્તારો, ઘરો, ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલા ઘરો. વિધાઉટ પાવર. વિધાઉટ પાવર એટલે અહીંયા પાવર એટલે વીજળીની વાત કરી છે. વિધાઉટ પાવર, પાવર એટલે વીજળી. ઇન ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશની અંદર ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ, 60% ઉપરાંત ઘરોની અંદર વિધાઉટ પાવર, 60% ઉપરના જે ઘરો જે છે એની અંદર, ઘરોની અંદર વીજળી નથી. ત્યાં એક પણ ઘરની અંદર વીજળી નથી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ અ પ્લેસ વિથ નો પાવર. સીતાપુર ડિસ્ટ્રિક્ટની અંદર, ડિસ્ટ્રિક્ટ એટલે અહીંયા થાય છે જિલ્લો, ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો. સીતાપુર જિલ્લાની અંદર ઇઝ વન સચ અ પ્લેસ વિથ નો પાવર. સીતાપુરનો જિલ્લો જે છે બરાબર, એમાંનો એક આ જિલ્લો સીતાપુર જિલ્લો, જેની અંદર અહીંયા એક પણ ઘરની અંદર વીજળી ન હતી. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરાગાંવ પાવર ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. અહીંયા છે મેરાગાંવ પાવર. હવે મેરાગાંવ પાવરનો શોર્ટ ફોર્મ છે એમજીપી. એ ખાસ તમારે યાદ રાખવાનું રહેશે. આવી જ એક વીજળી વગરની જગ્યા છે સીતાપુર. હવે આ સીતાપુર જે જિલ્લો જે છે એની અંદર એક સંસ્થા છે, જે સંસ્થાનું નામ શું છે? મેરાગાંવ પાવર, એમજીપી. તેનું શોર્ટ ફોર્મ છે એમજીપી. હવે એમજીપી નામની એક નાની સામાજિક સંસ્થા, સામાજિક સંસ્થા અહીંયા જો સોશિયલ એન્ટરપ્રાઇઝ, સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ એટલે કે નાની સામાજિક એક સંસ્થા છે, જે આ જ્યાં વીજળી નથી, જે ગામમાં વીજળી ન હોય એ જગ્યાએ આ જે સંસ્થા જે છે એ સામાજિક સંસ્થા છે એની અંદર શું કરે છે? સોલર પાવર મૂકે છે અને ગામની અંદર વીજળી પેદા કરે છે, લોકોને વીજળી આપે છે. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરાગાંવ પાવર ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. હવે આ જે એમજીપી જે સંસ્થા જે છે એનું મુખ્ય કામ છે કે દરેક ઘરોની અંદર વીજળી મુહૈયા કરાવી, દરેક લોકોને એમના ઘરની અંદર વીજળી પહોંચે એવું એમનું કામ છે. હવે એ કામની અંદર એ શું કરે છે જોઈએ. દે આર પુટિંગ 2 સોલર પેનલ એટ અ ટાઈમ. તેઓ એક વખતે 2 સોલર પેનલ મૂકી રહ્યા છે. આ જે સંસ્થા છે એ દરેક ઘરોની અંદર બબ્બે સોલર પેનલ આપી રહ્યા છે. અને જેના કારણે આપણને ખબર છે કે સોલર પેનલથી વીજળી ઉત્પન્ન થાય છે. સોલર પેનલ મૂકવાથી જે સૂર્યના કિરણો એના ઉપર પડે, જે શું કરે છે? વીજળીની અંદર કન્વર્ટ થાય છે. બરાબર. તો આ જે સંસ્થા જે છે એ દરેક ગામની અંદર, દરેક ઘરો જે હોય છે એ ઘરની અંદર બબ્બે સોલર પેનલ આપી રહી છે. ઇન જસ્ટ ઓવર યર, ઇન જસ્ટ ઓવર યર, આશરે એક વર્ષની અંદર, આશરે એક વર્ષની અંદર એમજીપી આ સંસ્થા છે, એમજીપી હેઝ કનેક્ટેડ મોર ધેન 3,500 કસ્ટમર્સ ટુ સોલર પાવર મિની ગ્રેડ્સ એટ અ વિલેજ લેવલ. આશરે એક જ વર્ષની અંદર, આશરે એક જ વર્ષની અંદર આ એમજીપી જે સંસ્થા જે છે એ 3,500થી વધારે ગ્રાહકોને સોલર પેનલ એટલે કે સોલર પાવર મિની ગ્રેડ સાથે જોડી રહી છે. ખાસ આ નંબર યાદ રાખવાનો જ રહેશે આપણે. એમજીપી હેઝ કનેક્ટેડ મોર ધેન 3,500 કસ્ટમર્સ, 3,500થી પણ વધારે ગ્રાહકો. કસ્ટમર, એ કસ્ટમરનો અર્થ થાય છે અહીંયા ગ્રાહક. કસ્ટમર એટલે ગ્રાહક. આશરે એક વર્ષની અંદર જ આ જે સંસ્થા છે એ એક જ વર્ષની અંદર 3,500થી પણ વધારે ગ્રાહકોને આ સોલર પાવર મિની ગ્રેડ સાથે જોડી રહ્યા છે. આગળ જોઈએ
village by village, MGP is building a network of low-cost solar microgrids that provide two LED lights and a mobile charging point to all paying household at a cost of 25 rupees per week. આ ઇમ્પોર્ટન્ટ છે ફકરો, ખાસ આપણે ધ્યાનથી અભ્યાસ કરીશું. વિલેજ બાય વિલેજ એટલે કે એક પછી એક ગામની અંદર એમજીપી આ જે સંસ્થા જે છે, એમજીપી નામની આ જે સંસ્થા છે એ શું કરી રહી છે કે ગામોની અંદર એ પોતાનું નેટવર્ક ઊભું કરી રહ્યું છે. નેટવર્ક એટલે જાળું, નેટવર્કનો અર્થ થાય છે અહીંયા જાળું. ઓફ લો કોસ્ટ સોલર માઇક્રો, શાનું જાળું? તો લો કોસ્ટ એટલે ઓછી કિંમતના માઇક્રોગ્રિડ્સ એટલે કે જે એલઈડી જે સોલર પેનલ છે એ લોકોને પ્રોવાઈડ કરી રહ્યું છે, બરાબર. તો આમનું જે માઇક્રોગ્રિડ્સનું જે નેટવર્ક છે એ ગામોની અંદર દરેક ગામની અંદર એ પોતાનું નેટવર્ક ઊભું કરી રહી છે, જેના દ્વારા એટલે કે ધેટ્સ પ્રોવાઈડ ટુ એલઈડી. હવે આ એમની જે કામ જે છે એની અંદર સોલર પેનલ તો આપે છે, સાથે શું કરે છે તો they provide LED લાઇટ્સ. શું કરે છે? LED લાઇટ્સ એટલે કે 2 LED લાઇટ્સ આપે છે, અને બીજું શું તો એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ, અને એક મોબાઈલ ચાર્જિંગનું પોઈન્ટ આપે છે. હવે આ બધી વસ્તુ આપે છે, આમાં ખર્ચ તો થશે ને, પૈસા તો આપવા પડશે ને સામે સંસ્થાને, તો શું થાય છે જોઈએ તો હાઉસ હોલ્ડ એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીઝ પર વીક, અઠવાડિયે 25 રૂપિયા દરે જોડી આપે છે. શું કહે છે? દર અઠવાડિયે ખાલી 25 રૂપિયામાં તમને આ 2 LED લાઇટ, સોલર પેનલનું ગ્રીડ અને એક મોબાઈલ ચાર્જનું પોઈન્ટ તમને આપે છે. ગામોની અંદર જે ગામની અંદર વીજળી નથી એવા ગામોની અંદર આ સોલર પેનલનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આ જે સંસ્થા છે એ દરેક ગામની અંદર ઘરોની અંદર 2 LED લાઇટ્સ આપે છે, પ્લસ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પણ આપે છે, અને એ પણ કેટલો રાહત દર છે? અઠવાડિયે 25 રૂપિયાના દરે. ધેટ્સ ઇઝ ચીપર એટલે એકદમ સસ્તું, ન જીવું. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન્સ વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ. હવે આ જે વસ્તુ જે છે, બરાબર, LED લાઇટ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પ્લસ માઇક્રોગ્રિડ, સોલર માઇક્રોગ્રિડ્સ આપે છે આ સંસ્થા એમજીપી, જેનું પૂરું નામ છે મેરાગાંવ પાવર. હવે આ જે સંસ્થા આટલું સસ્તું વસ્તુ આપે છે જેથી ધ ચીપેસ્ટ ધેન કેરોસીન કરતાં પણ સસ્તું છે. ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ, મહિનાની અંદર એક મહિનામાં કેરોસીનનો જે બમણો ખર્ચ આવે છે એના કરતાં પણ સસ્તું આ વસ્તુ છે, જેની અંદર આ સંસ્થા સોલર પેનલ પ્લસ LED લાઇટ્સ, 2 LED લાઇટ્સ અને બીજું એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પણ આપે છે, જે કેરોસીનના ડબલ ભાવ કરતાં પણ સસ્તું છે. આગળ જોઈએ સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. આપણને ખબર છે કે સૌર ઉર્જાની અંદર કોઈપણ પ્રકારનો ધુમાડો થતો નથી, ધૂમ્રરહિત છે, બરાબર, એટલે કે પર્યાવરણને પણ નુકસાન નથી કરતું. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, સૌર ઉર્જા પ્રકાશનો એક ધૂમ્રરહિત સોર્સ છે. સોર્સ એટલે સ્ત્રોત. પ્લસ બીજું શું છે? ગ્રાહકના સ્વાસ્થ્ય માટે કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ. હવે આપણને ખબર છે કે પર્યાવરણને નુકસાન ન કરે તો મનુષ્યને પણ નુકસાન ન થાય, કોઈપણ પ્રકારની બીમારી ન થાય, એટલે કે ગ્રાહકના સ્વાસ્થ્ય માટે પણ આ વધારે લાભદાયક છે. Installing a microgrid is a grand event in the village and everyone gets involved. અહીંયા જો શબ્દ છે ગ્રાન્ડ એટલે ભવ્ય. In the village and everyone gets involved એટલે કે અંદર ભાગ લેવો, બરાબર, ભાગ લેવો એટલે કે રસ લેવો. Installing a microgrid is a grand event in the village. ગામડાની અંદર માઇક્રોગ્રીડ ઊભી કરવી એ એક ભવ્ય પ્રસંગ હોય છે, અને એની અંદર એવરીવન એટલે કે દરેક જણ, એવરીવનનો અર્થ થાય છે દરેક જણ એમાં પૂરેપૂરું રસથી ભાગ લે છે. હવે એવું જ બીજું ગામ છે દમદમાપુરાવા. હવે ઇન ધી વિલેજ ઓફ દમદમાપુરાવા, નામ યાદ રાખજો, દમદમાપુરાવા. ઇન ધી વિલેજ ઓફ દમદમાપુરાવા ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ beneath the scorching midday sun.
working out where he places each wire so as to connect customer to the power source. હવે આ દમદમા પુરાવા નામના આ ગામની અંદર બપોરના બળબળતા તડકામાં ધ ટીમ મેપ્સ વિલેજ ટુ વિલેજ બાય હાઉસ બેનિયત ધ સોર્ચિંગ મિડ ડે સન એટલે બપોરના તડકાની અંદર આ જે ટીમ જે છે એમજીપી નામની જે સંસ્થા જે છે આની એક ટીમ જે છે બરાબર. હવે આ ટીમ બપોરના બળબળતા તડકામાં આ ટીમ ઘરે ઘરે ફરીને હાઉસ બાય હાઉસ એટલે કે ઘરે ઘરે ફરીને હાઉસ બાય હાઉસ બેનિયત એટલે ફરવું આખા ગામની અંદર દરેકે દરેક ઘરની અંદર એ બપોરના બળબળતા તડકાની અંદર ઘરે ઘરે જાય છે અને ગામનો એક નકશો તૈયાર કરે છે. આ ગામનો આખો એક નકશો તૈયાર કરે છે. અહીંયા જુઓ મેપ્સ એટલે નકશો આ જે ટીમ જે છે એ ગામે ગામે જઈને એમને જે માઇક્રો ગ્રિડ્સ નાખવાની જે છે એના માટે એક નકશો તૈયાર કરે છે. હવે આ નકશો શું કામ તૈયાર કરવામાં આવે છે તો જોઈએ. બેનિયત ધ સોર્ચિંગ મિડ ડે વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ. હવે આ દરેક સ્થળની અંદર ફરવાનું મુખ્ય કારણ છે ઈચ વાયર એઝ ટુ કનેક્ટ ધ કસ્ટમર ટુ ધી પાવર સોર્સ. હવે જ્યાંથી પાવર નીકળે છે, જ્યાંથી વીજળી પેદા થાય છે ત્યાંથી ગામની અંદર ક્યાં કેવી રીતે પહોંચાડવા, એના તાર કેવી રીતે પહોંચાડવા, એના માટે આપણે એ નકશો તૈયાર કરવો પડે છે. તો આ માટે આ જે ટીમ જે છે આ ટીમ એક નકશો તૈયાર કરે, જેના કારણે દરેકે દરેક ગામની અંદર વીજળી મળે એના માટે વાયર કેવી રીતે ગોઠવણી કરવી, વાયરોની કેવી રીતે ગોઠવણી કરવી એના માટે આ નકશો તૈયાર કરે છે. આગળ જોઈએ. સમ હાઉસ હોલ્ડર્સ, કેટલાક ગ્રાહકો શું કરે છે આ કામમાં જોડાય છે. સમ હાઉસ હોલ્ડ જોઈન ધી વાઇલ અધર લુક ઓન. અમુક લોકો આ કામની અંદર જોડાય છે તો અમુક લોકો શું કરે છે ખાલી ઊભા જોવે છે. લુક એટલે જોવું. કોલિંગ આઉટ અધર્સ, અને બીજા અમુક લોકો શું કરે છે કોલિંગ આઉટ હતા, બીજા લોકોને આદેશ આપે છે કે જા ભાઈ તું આમ કર, ભાઈ આમ કર, આવી રીતે આદેશ કરે છે. ઓર્ડર એટલે આદેશ કરવો. અધર પીપલ્સ વોચિંગ ધી ક્યુરિયસ પ્રોસેસિંગ્સ વાઇડલી. અમુક લોકો શું કરે છે આ જે કામ જે ચાલતું હોય છે, આ જે મેપ બનાવવાનો, નકશો બનાવવાનો, વાયર ગોઠવણી કરવાની, આ બધા કામને શું કરે છે ક્યુરિયસ એટલે કે એકદમ રસપ્રદ રીતે એકદમ ધ્યાનથી મોટી આંખે, વાઇડલી આઈ એટલે મોટી આંખે જુએ છે કે આ કેવી રીતે લોકો કામ કરે છે. ધ રૂફ ઓફ અ સ્ટડી બ્રિક વોલ હોમ ઇન ઇચ વિલેજ ઇઝ ઓલવેઝ ચૂઝન એઝ અ સાઇટ ઓફ ધી પેનલ એન્ડ ધી બેટરી. હવે આપણને ખબર છે કે સોલર પેનલની અંદર બેટરી અને આખી પેનલ હોય છે. પેનલ એટલે કે તકતી હોય છે જેની ઉપર સૂર્યના કિરણો પડતા હોય છે. હવે આ બેટરી અને તકતી મૂકવા માટે, એની ગોઠવણી કરવા માટે દરેક ગામની અંદર એક મજબૂત દિવાલ, મજબૂત એટલે સ્ટડીનો અહીંયા અર્થ થાય છે મજબૂત, એકદમ સ્ટ્રોંગ. બ્રિક વોલ એટલે મજબૂત દિવાલ. હવે બેટરી અને પેનલને મૂકવા માટે કોઈ ઘરની અંદર કોઈ ઘર હોય એ ઘરનું જે છાપરું હોય ને, છાપરું એ મજબૂત હોવું જોઈએ. અહીંયા એક શબ્દ છે રૂફ એટલે છાપરું. તો પેનલ અને બેટરી ગોઠવણી કરવા માટે દરેક ગામમાં એક મજબૂત ઈંટની દિવાલવાળા ઘરનું છાપરું પસંદ કરવામાં આવે છે. આ જે સંસ્થા જે છે એ શું કરે છે, એક કોઈ મજબૂત કોઈ એવી ઘરની દિવાલ હોય બરાબર, જે છાપરું હોય, જે મજબૂત હોય એવા કોઈ ઘરને પસંદ કરે છે બરાબર. એઝાઝ વન ઓફ ધી કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ ફ્રોમ ધી લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રૂએસા. હવે એઝાઝ નામનો એક સૌ પ્રથમ એવો ઇલેક્ટ્રિશિયન પસંદ કરવામાં આવે છે જે રૂએસાનો હોય છે બરાબર. એ વ્યક્તિને આ કંપનીની અંદર, આ સંસ્થાની અંદર પસંદ કરવામાં આવે છે. શેના અંદર, કયા કામની અંદર? તો ઇલેક્ટ્રિશિયન માટે બરાબર. એમને પસંદ કરવામાં આવે છે. આ એક લોકલ ડિસ્ટ્રિક્ટની અંદર આ વ્યક્તિ હતો અને આ લોકલ ડિસ્ટ્રિક્ટનું નામ છે રૂએસા. આ પણ યાદ રાખવાનું છે કે જે એઝાઝ છે એ કયા જિલ્લાનો એટલે કે કઈ ડિસ્ટ્રિક્ટનો વ્યક્તિ છે? તો રૂએસાનો. ઇન્સ્ટોલિંગ અ પેનલ સાઉથર્લી ડાયરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. હવે આ જે એઝાઝ છે એનું મુખ્ય કામ છે કે પેનલને એવી રીતે ગોઠવણી કરવી કે જેથી સૂર્યનો પ્રકાશ સીધો એ પેનલ ઉપર આવી શકે અને જેનાથી ઉર્જા ઉત્પન્ન થઈ શકે. ઇન્સ્ટોલ ધ પેનલ ઇન અ સાઉથર્લી ડાયરેક્શન.
સાઉથર્લી એટલે કે સાઉથની બાજુ, સાઉથ એટલે દક્ષિણ દિશાની અંદર. આ પેનલને દક્ષિણ દિશાની અંદર ગોઠવણી કરવામાં આવે છે, જેનાથી કેપ્ચર, અહીંયા કેપ્ચરનો અર્થ થાય છે પકડવું, જેનાથી સૂર્યનો પ્રકાશ બરાબર તેની ઉપર પડી શકે. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ એન્ડ ધેર્સ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર સેઝ અ ફાર્મર ફ્રોમ ધી વિલેજ. ગામનો એક ખેડૂત, ફાર્મર એટલે એક ખેડૂત, કહે છે કે વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ, અમે આ લાઇટથી અમે અમારા પર્યાવરણની રક્ષા કરીએ છીએ. શું છે? વી આર સેવિંગ, સેવિંગ એટલે રક્ષા કરવું, બચાવવું. અવર એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, વિથ ધીસ લાઇટ, ધીસ લાઇટ એટલે આ જે લાઇટ જે છે, આ જે વીજળી છે, એના કારણે અમે પર્યાવરણની રક્ષા પણ કરીએ છીએ. અને એન્ડ ધેર્સ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર, શું કહે છે? અમારા ઘરોની અંદર પ્રદૂષણ પણ થતું નથી. ધેર્સ નો પોલ્યુશન, અમારા ગામની અંદર, અમારા ઘરોની અંદર આના કારણે પોલ્યુશન પણ થતું નથી. આગળ જોઈએ. ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધી કસ્ટમર ટુ. ગામની અંદર નવા નવા વ્યવસાય પણ ઊભા થઈ રહ્યા છે. એમાંથી એક ખેડૂત કહે છે કે અમારા ગામની અંદર આના કારણે નવા નવા વ્યવસાયો પણ થઈ રહ્યા છે. ઇન વન વિલેજ કસ્ટમર આર યુઝિંગ ધ લાઇટ્સ ટુ વીવ સારીસ બાય નાઇટ. રાત્રિના સમયની અંદર ગ્રાહક માટે વિલેજની અંદર રાત્રિના સમયની અંદર આ લાઇટનો ઉપયોગ દ્વારા રાત્રિના સમયની અંદર જે કામ કરવામાં છે એવા સાડી વણવાનું કામ પણ લોકો ગ્રાહક માટે કરી રહ્યા છે. ઇન અધર મેન, બીજો એક માણસ કહે છે નાવ હેઝ લાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ હી સે. બીજો એક માણસ કહે છે કે અમારા ગામની અંદર, બીજા એક ગામની અંદર એક માણસ માટે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવા માટે રાતનો વ્યવસાય પણ બની ગયો છે. આ લાઇટના કારણે, આ વીજળીના કારણે ગણોને અનેક પ્રકારના નવા નવા વ્યવસાયો એઓ કરી શકે છે. જેઓ રાત્રે કામ કરી શકે છે, પૂરા દિવસે બીજા કામ કરે અને રાત્રે પણ કામ કરી શકે છે, જેના કારણે એ લોકો સારા એવા પૈસા પણ મેળવી શકે છે. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ્સ વાઇલ વી કુક એન્ડ ઇટ. આગળ વાત કરે છે કે રસોઈ અને ભોજન દરમિયાન લાઇટ હોય તો બહુ સારું લાગે છે અમને. અવર ચિલ્ડ્રન આર અલ્સો સ્ટડિંગ મોર નાવ. અમારા બાળકો હવે વીજળીના કારણે વધારે રાત્રિના સમયે પણ વધારેમાં વધારે અભ્યાસ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ યુનિટ 1ની અંદર પાર્ટ 2માં સીતાપુર ફ્લાઇટ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હવે રહ્યો છેલ્લો જે ભાગ જે છે એ આપણે આવતા વિડીયોની અંદર નિહાળીશું.